અમદાવાદના રામોલમાં હની ટ્રેપના રેકેટનો પર્દાફાશ 3 લોકો ઝડપાયા છે। મહિલા સાથે મળી નકલી પોલીસ બની ધમકાવી રૂપિયા પડાવ્યા હતા। પીડિતને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી 20 લાખની ખંડણી માંગી। પીડિતો બળજબરીપૂર્વક 20,000 રોકડા વસૂલ્યાની કબૂલાત કરી છે। પોલીસે 3 શખ્સ પાસેથી 19.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ગુનામાં વપરાયેલ 3 કાર અને 5 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। ઉપેશ ઉર્ફે કાનો સરવૈયા, હિતેન ઉર્ફે બબ્બુ ચૌહાણ, અશફાક શેખની ધરપકડ કરાઈ। હની ટ્રેપના ગુનામાં હજુ 4 આરોપીઓ વોન્ટેડ। ફ્લેટમાં નીચેથી રિસીવ કરીને ઉપર લઈ જતા હતા અને ત્યાં ઉપર જે મુખ્ય આરોપી છે તેની જે વાઇફ છે હાજર રહેતી, તેની જોડે વાતચીત કરતી હતી। એ દરમિયાન રવિ અને કોઈ પણ બીજો એક જણ ત્યાં આગળ પ્રોપર પોલીસનો ટર્નઆઉટ લાગે એવા કપડાં પહેરીને, મતલબ સિવિલ કપડાં પણ પોલીસનું ટર્નઆઉટ લાગે એ રીતના ત્યાં આગળ જઈને પોતાની આઈડેન્ટિટી પોલીસ તરીકે આપતા હતા। નહીં તમે કેમ આવ્યા છો, શું કરવા આવ્યા છો, આ છોકરીને કેમ હેરાન કરો છો, એવી રીતના કરીને લોકો જોડે અવારનવાર આવા કસ્ટમરો બોલાવીને રૂપિયા પડાવતા હતા। જે બાબતની ગઈકાલે રામોલ પોલીસને જાણ થતાં ત્યાં આગળ એક જે ભાઈ ગયા હતા એની જોડેથી આ લોકોએ 20,000 રૂપિયા પડાવી લીધેલા હતા અને તેને માર પણ માર્યો હતો। જે બાબતેની ફરિયાદ લેવામાં આવેલી છે। એમાંથી 3 આરોપી પકડવામાં આવ્યા છે, બીજા 4 આરોપી વોન્ટેડ છે અને 20,000 રૂપિયા તેમજ 3 ગાડી અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે।